ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। ગોવા ખાતે સીતો કરાટે એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી કે જેમાં શ્રીમતી LNB દાણિયા હાઈસ્કૂલમાં ધોરણ 12A માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કૌશલ દવે કાતા અને કુમિતે બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ લાવી શાળા પરિવાર તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે। SS સ્કાય ઇન્ટરનેશનલ જે ગોવા 15 ઓગસ્ટમાંથી ગોવા સાઈડ ત્યાં મેં ગયેલો અને ગોલ્ડ મેડલ આવ્યો કાતા અને કુમિતે બે ઇવેન્ટમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર। આ વ્યક્ત નહીં કરી શકું એટલે એકદમ એશિયામાં ટોપ જર્ની। એમાં એમ હતું કે મોબાઈલ તો જરૂરી જ છે આજે, પણ એવું નહીં કે નેસેસરી હોય, પણ મેઇન વસ્તુ છે હાર્ડવર્ક। મેં સવારે ઉઠીને પ્રેક્ટિસ કરતો અને સ્ટડીઝ પણ મેનેજ કરવી પડતી હતી। હું 12થમાં છું એટલે તો, અને મારા કોચ નિલેશ સર એમને પણ બહુ મહેનત કરી મારી પાછળ। મારો બાળક જ્યારે નાનો હતો 5 વર્ષનો હતો ત્યારથી જ કરાટેમાં એને શોખ છે। કરાટે એનું પેશન છે। કરાટે એટલે સમજો ને કે એના નસનસમાં કરાટે સમાયું છે અને 5 વર્ષનો હતો ત્યારથી જ કરાટેમાં છે અને બહુ જ હાર્ડવર્ક એનું બહુ જ પાવરફુલ હોય છે। ઉમંગ બતાવી નહીં શકાય, કહી નહીં શકાય, વ્યક્ત નહીં કરી શકાય એટલો છે। એ મારો સ્ટુડન્ટ છેલ્લા 5-7 વર્ષથી ખૂબ મહેનત કરતો હતો અને SGFI સ્કૂલ ગેમ, ખેલ મહાકુંભ અને આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની અંદર પણ સારો એ પ્રદર્શન કર્યું છે અને SGFI સ્કૂલ ગેમમાં તો નંબર લાવે જ છે અને મહાકુંભમાં પણ એ અત્યારે સારો પ્રોગ્રેસ છે એનો અને અત્યારે એ પ્રોગ્રેસના કારણે ઇન્ટરનેશનલ લેવલ પર એનું સિલેક્શન થયું અને ઇન્ટરનેશનલમાં પણ સારો એવો મેડલ ગોલ્ડ મેડલ લઈને આજે અમારા ક્લાસીસનું અને સુરત સિટીનું નામ રોશન કર્યું છે। ઘણો ગૌરવપૂર્ણ વાત છે શાળા માટે તેમજ દેશ માટે પણ, કારણ કે કૌશલ દવે કે જેમણે સમગ્ર ઇન્ડિયા કક્ષાએ ભારતને એનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેમાં ઘણા બધા દેશોએ ભાગ લીધો હતો અને તેમાં કૌશલે ખૂબ સારી મહેનત કરીને બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। એટલે સમગ્ર શાળા પરિવાર વતી અભિનંદન અમે પાઠવીએ છીએ। સાથે સાથે સમગ્ર શાળા અને સમગ્ર દેશ માટે પણ એ ગૌરવપૂર્ણ વાત છે। હવે પછીની બાકીની એવી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ થાય એમાં પણ એ ભાગ લે અને આગળ પડતો ક્રમ પ્રાપ્ત કરે, સફળતા પ્રાપ્ત કરે એવી એને શુભેચ્છા। મહત્વની વાત એ છે કે કૌશલ દવે અભ્યાસની સાથે સાથે કરાટેમાં દિવસ રાત એક કરીને મહેનત કરીને સિદ્ધિ હાંસલ કરી છે। એટલું જ નહીં પરંતુ આ ગોલ્ડ મેડલ પાછળ પોતાના વાલી તેમજ શાળા પરિવારની મહેનત તેમજ કરાટે એસોસિએશનને શ્રેય આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી, ગુજરાત ન્યૂઝ, સુરત।